ત્યારે ને મારી બેન હમણાં જતા જતા ને પાસ્તા બનાવી હતી અને આ પાસ્તા બનાવ્યા છે મારી દીદીએ. દીદી જે મારી બેનના પાસ્તા. હેલો ગાઈસ, જય શ્રી મહાકાલ. અને ભાઈ અત્યારે ભાઈ આજે જવાયું નહીં જીમમાં, એટલે મારું મૂડ બી નહીં એટલું બધું. અને અત્યારે ઉઠ્યો છું અને ફટાફટ નવી લીધું. જેમ કે ઉઠ્યો 8:30 8:30નું ટ્યુશન છે, એનું નાસ્તો કરીને બાકી છે. ફટાફટ નવી લીધું. 8:44 જેવું થયું છે, એટલે 9 જેવું થયું છે. અને વેધર જોજું બે ને તાપ તો દેખાતું જ નહીં, વરસાદ જેવું જ લાગે છે. સારું ગમતું જ નહીં મને, એટલે આ ચોમાસું સ્કેમ બસ સ્કેમ. હવે ભાઈ અને બા અહીંયા પૂજા કરે છે. બા હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફટાફટ આપણે જઈએ જ્યાં બધી કરવાનું બાકી બી છે, તો બી શું કરી જવું તો પડશે. જોઈએ ભાઈ આગળ હવે જોઈએ. હવે અત્યારે નાસ્તો બાસ્તો એટલે ઉપરથી થોડું ચા ને ટોસ એવું બધું ખાઈ લીધું છે. અને અત્યારે ભાઈ રાત્રે 2 વાગે લાઈટ આવી હતી. મને હજુ ન હવે લાગે છે કેમ કે એવી રાત્રે સીબીવાળા 2 વાગે આવ્યા હતા. એટલે મેં તો સુઈ ગયેલો, પણ મમ્મી લોકો નહોતા, કે બધા જાગતા હતા. એટલે ભાઈ હવે મેં ટ્યુશન જાઉં, કેમ કે ભાઈ કેટલા વાગ્યા 9 વાગ્યા છે. અને ફટાફટ હવે પેલા સાયકલ પડી, આપણી રાની પડી એવું ભાઈ. હવે જોઈએ આગળ જઈને. હવે ભાઈ ટ્યુશનથી આવીને મળે ભાઈ. હવે ટ્યુશનથી છૂટી ગયા છે, ખબર ભાઈનું ટ્યુશન છે. અને હવે તમારો ભાઈ ફટાફટ નીકળી ગયો ઘર જવા માટે. બિકોઝ ઓફ અત્યારે ભાઈ પહેલાં 10:30 જેવું થયું. પગ એટલા દુખે છે ને, લાગે મારે જવું તો પડશે, તો બી ઘર તો જવું જ પડશે ભાઈ. એટલે ફટાફટ ઘર બહાર જઈએ. અને હવે હજુ બી અંધારેલું જ છે. જઈએ આપણે. અને અંદર મમ્મી ભાઈ ખાવાનું બનાવે ફટાફટ. ને આજે ભાઈ નાસ્તામાં લઈ જવાનો છે ભાઈ ચણા ઓર વઘારેલા રોટલા, ગોળ ભાત. બધું નથી ખાને વાળા હવે. લા આવી ગ્રેવી કેમ બને મમ્મી? ખબર છે હવે નહીં ભાવતી, પણ પેલી ભાવ સરસ લાગશે. એ હવે સીન થયો ગઈ. હવે ચણાનું શાક છે ને આવી ગ્રેવી બને છે, પણ હવે શું કરે હવે લાગે છે જો ને. હવે મારી મમ્મી ગાઈસ મારું માને તો નહીં. પછી વાળો ને પહેલા ખાઈ લે ને મને પહેલા ખાઈ લો. પંખો ચાલુ કરો. ચાલુ રોટલી આવો દો ભાઈ, ફટાફટ ખાઈ લે. આપણે ભાઈ હવે તમારો ભાઈ આવી ગયું છે ઘેર, તો ક્યારનો આવી ગયેલો. અને હું કહેવાય આપણે જીમ માટે બી મેં નીકળી ગયો છું અત્યારે. અને જીમ પહોંચવા બી આવે છે જસ્ટ બસ એ 5 મિનિટ. હવે વધારેમાં વધારે પૂરતી ભાઈ ભાઈ ટાઈમ જ નહીં મળ્યો ક્લિપ ઉતારવાનો બી, એટલે મોડું થયું છે. અને ભાઈ હવે જીમમાં જઈને ભાઈ અંદર જોઈએ ભાઈ આગળ. હવે બીજું તો શું, હર્ષિલભાઈ અત્યારે આવવાના છે, તેજસ આવ્યો નહીં. ભાઈ જોઈએ આગળ. ભાઈ અત્યારે કેટલા વાગ્યા છે? 8:45 થયા છે. અને તમારો ભાઈ જીમથી આવી ગયો છે. હમણાં 5-10 મિનિટ જ થઈ આવે, 5 મિનિટ બી નહીં થયેલા હમણાં. અને ભાઈ અત્યારે ને મારી બેન હમણાં જતા જતા ને પાસ્તા બનાવી હતી. અને આ પાસ્તા બનાવ્યા છે મારી દીદીએ. દીદી જે મારી બેનના પાસ્તા. ખીચડી બનાવી છે. પાસ્તા ભાઈ નહીં ને ખીચડી છે. ખીચડી એટલે વ્હાઈટ સોસ સ્પગેટી ટાઈપ બનાવતી હતી, પણ અમારી બેનને ના સ્પગેટી નહીં, સોરી, વ્હાઈટ સોસ પાસ્તા જ બનાવતી હતી. અને અત્યારે જો પેલું મને શું લાગે છે ખબર ગઈ? આ પેલું શું કહેવાય આપણો પાપડીનો લોચો લાગે છે ભાઈ પાપડીનો. પણ હવે ચાખીએ ભાઈ, ટેસ્ટ બેસ્ટ કરીએ ભાઈ, જોઈએ કેવા બનાવે. પહેલાં ટેસ્ટ કરીએ. ઠંડા થઈ ગયા ને એટલે બાકી અમારા, પણ ડુંગળી બહુ નાખી, બહુ ડુંગળી હોય છે. હવે ભાઈ ખાઈ નાસ્તો કરું લા. બા ફરવા જવાના છે.
બા વાત નહીં કરતા ભાઈ હવે મમ્મી પપ્પા ને દાદા કોઈ આવ્યું નહીં હજુ એ લોકો આવે એટલે ખાવા દે અત્યારે નાસ્તો બાસ્તો કરી ભાઈ નાસ્તો કરીને ભાઈ આગળ જઈએ ખાઈ બાઈ લીધું છે કમ્પ્લેટ અને ભાઈ અત્યારે હવે કેટલા 11 જેવા વાગવા આવ્યા છે અને ભાઈ અત્યારે થાક લાગ્યો છે ભાઈ હવે બીજું આમાં શું બી અને આજે તો ભાઈ બહુ ક્લિપો બી નહીં ઉતરી એનું કંઈક ટેન્શન છે બી નહીં બી અને શું કરીએ ભાઈ હવે પણ હવે જિંદગી ડબ્બા જેવી થઈ ગઈ છે શું કરીએ કંટાળા જેવું થઈ ગયું છે પણ ચાલવું પડશે જીમ તો જવું જ પડશે ટ્યુશન બી જવું જ પડશે અને ભણવું બી પડશે કેમ કેમ છે અત્યારે ભાઈ અલા સોરી હા ગાઈસ અત્યારે તો જો ત્યાં ભાઈ શું કે આપણે આ સિરિયલ ચાલે છે અત્યારે અને ભાઈ બા અહીંયા જોતા છે દાદા પાસે બીજી છે અને ભાઈ હવે પપ્પા સૂતા છે અને હવે ભાઈ આપણે બી સૂઈ જઈએ હમણાં નહીં આ સિરિયલ જોઈને પછી ઊંઘીશ તો ભાઈ આ સિરિયલ જોવાનું ને કાલે સવારે વહેલું કાલે ભાઈ શનિવાર છે એટલે કાલે આપણે સવારની સ્કૂલ એટલે બાદશાહ કાલે સવારની સ્કૂલ એટલે બપોરનું ટ્યુશન ને હાજરીનું ડ્રીમ એટલે ભાઈ કાલે બી આખો દાડો પેક જ રહેવાનું છે આજે જેમ હાજર એટલે કાલે જઈને જોતો બરાબર વાંધો નહીં ભાઈ વાંધો નહીં હવે આગળ જોઈએ આપણે ભાઈ સુવા આવી ગયા છે અને આ લાઈટ કેમ લગું ચોકમાં હવે સુવા આવી ગયા અને ભાઈ અત્યારે ટાઈમ જોઈએ તો અલે તો નહીં દેખાતું બરાબર ના ચાલુ છે ચાલુ મને લાઈટમાં દેખાતું બસ કેટલા વાગ્યા છે 12 વાગ્યા તમે 12 જેવું છે હવે અત્યારે પપ્પા અહીંયા ફોન જોવે છે મમ્મી સૂતી છે ભાઈ એમને ભાઈ થાક લાગ્યો છે એટલે અને દીદી સૂતી છે અને ભાઈ શિવભાઈ ઊંઘ આવે છે દબાઈને અને કાલે હજી ખરું છે બધાને તો અડી જવાનું છે સ્કૂલમાં એટલે ભાઈ ફટાફટ હવે શું થઈએ હવે એમાં કંઈ હોય નહીં બહુ એટલે ભાઈ હવે મળીએ કાલના બ્લોગમાં આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ભાઈ નવા આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ચેનલ યાર પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો અને ભાઈ મળીએ કાલના બ્લોગમાં તો ડીજલ મારા જરા મહાદેવ જઈશું મહાકાલ